ચાલુ ડાયરામાં માયાભાઈ આહિર સાથે થયું આવું। તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા જ રસ્તામાંથી આવ્યા ખરાબ સમાચાર। મિત્રો, તમે પણ ઈચ્છો છો ને કે માયાભાઈ ફરીથી સાજા થઈને પ્રોગ્રામ કરે? તો નીચે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂર લખજો। મિત્રો, લોક સાહિત્ય કલાકાર અને ડાયરામાં લોકોનું પેટ પકડીને હસાવતા કલાકાર માયાભાઈ આહિરને લઈને એક મોટા સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે। ડાયરામાં અચાનક માયાભાઈની તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટના ત્યારે બની હતી જ્યારે માયાભાઈ આહિર આજે કડીના ઝુલાસણ ગામમાં એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। તે દરમિયાન ચાલુ પ્રોગ્રામમાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા। શું બની હતી ઘટના, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, કાલે ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। આ બાદ તેમણે ચાલુ ડાયરામાં કહ્યું હતું કે મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે, એટલે હું આ બધાની માફી માંગવા માટે આવ્યો છું અને મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી નીકળી શકું, પરંતુ આ બધાને દાતાઓને તમામ વડીલોને પ્રણામ કરું છું। પરમ દિવસે સીએમ સાહેબ જ્યારે પધારે ત્યારે પણ બધાય ભાવથી, એટલે કે અત્યારે બધી રાસ ગરબાની વાત છે અને બધા સાથે મળીને રાસ ગરબા રમજો। સાથે તમામ વડીલોની ક્ષમા માંગુ છું, આઈ એમ સોરી, ક્ષમા કરજો। ત્યારબાદ માયાભાઈ આહિર પાસેથી માઇક લઈને આયોજકોએ જણાવ્યું હતું કે અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો અને દાતાઓને એક જાણ કરવાની છે કે માયાભાઈને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો પડ્યો છે અને આપણે પ્રાથમિક સારવાર આપી દીધી છે, ઇસીજી અને એ બધું જોડાવ્યું તો મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। માયાભાઈ આપણા મહેમાન છે, આપણી જવાબદારી ડબલ છે, તબિયત પહેલી, શરીર પહેલું। પ્રોગ્રામો તો આવશે અને જશે। એમને કહ્યું કે હું પ્રોગ્રામો કરીને જ જઈશ, પરંતુ અમે કહ્યું કે તમને 5 મિનિટથી વધારે નહીં બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, તમે અમારા મહેમાન છો તો અમે તમને એક સારી એવી હોસ્પિટલમાં શિફ્ટ કરીશું। માયાભાઈ, ચિંતા કરશો નહીં, બધાના આશીર્વાદ છે, બહુ સારી રીતે સારવાર થશે અને બધું સરસ થઈ જશે। શું થયું હતું માયાભાઈને? મિત્રો, કડીના ઝુલાસણ ખાતે ડાયરામાં હતા ત્યારે ડાયરા દરમિયાન સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। માયાભાઈને હૃદયરોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન છે। તબિયત લથડતા તેઓને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ઠેર ઠેર ડાયરાની રમઝટ બોલાવતા કલાકાર માયાભાઈ આહિર તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા। ચર્ચામાં આવવા પાછળ તેમના દીકરાના લગ્ન હતા। માયાભાઈ આહિરના નાના દીકરા જયરાજના લગ્નમાં રાજકીય નેતાઓ, સંગીતની દુનિયાના કલાકારો, ગુજરાતના ગાયક કલાકારો અને મોટી હસ્તીઓ આ લગ્ન પ્રસંગમાં જોડાયા હતા।